દોસ્તો રામાધન ડિજિટલ શેરમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી માતાજીનું મંદિર કયા સ્થળે આવેલું છે તે દોસ્તો જણાવીશું. તો દોસ્તો ચાલુ કરીએ વિડીયો. ભગવાન શ્રી કૃષ્ણના યદુવંશી તરીકે માતા એકાંશા યોગમાયા નું વિશેષ મહત્વ માનવામાં આવે છે કે પુરાણો અનુસાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ મથુરામાં થયો ત્યારે વાસુદેવજી તેમને ગોકુળમાં નંદ બાબાના ઘરે મૂકી આવ્યા અને ત્યાં જન્મેલી યોગ માયાને પછી કંસ પાસે લઈ ગયા. પર કંસે બાળકીને પથ્થર પર પછાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે દેવી સ્વરૂપે આકાશમાં પ્રગટ થઈને કહ્યું કે તારો વધ કરનાર જન્મ લઈ ચૂક્યો છે. આ યોગ માયા એકાનસા માતા તરીકે પૂજાય છે. એકાનસા માતાનું મુખ્ય મંદિર ઉત્તર પ્રદેશમાં મથુરામાં અને વૃંદાવનમાં વિસ્તાર પ્રાચીન પરંપરાથી જોડાયેલું માનવામાં આવે છે. ઉપરાંત દ્વારકામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા અનેક મંદિરો એક શક્તિ મંદિરોમાં માતા શક્તિની આરાધના કરવામાં આવે છે. ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન સાથે દેવી શક્તિના પણ આશીર્વાદ લે છે. આ મંદિરોમાં દરરોજ આરતી પૂજા અને ભજન કીર્તન થાય છે. ખાસ કરી જન્માષ્ટમી, નવરાત્રી અને અન્ય ધાર્મિક તહેવારો દરમિયાન હજારો ભક્તો માતાજીના દર્શન માટે આવે છે. ભક્તો માનતા રાખે છે કે માતા એકાંશા કૃપાથી પરિવારનું રક્ષણ થાય છે, સુખ સમૃદ્ધિ મળે છે અને આ જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. શાસ્ત્રોમાં ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું સ્મરણ કરતા ભક્તો માતા એકાંશાનું પણ ભાવપૂર્વક સ્મરણ કરે છે. આજે દેશ વિદેશમાંથી અનેક યાત્રાળુઓ આ પવિત્ર સ્થળોની મુલાકાત લઈને ભગવાન શ્રી કૃષ્ણ તથા તેમની કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. નોંધનીય છે કે અલગ અલગ પ્રદેશોની પરંપરાઓમાં ભગવાન શ્રી કૃષ્ણ અને કુળદેવી અંગે વિવિધ માન્યતા જોવા મળે છે. તેથી સ્થાનિક પરંપરા અનુસાર અન્ય દેવીનું પણ કુળદેવી તરીકે પૂજન થતું હોય શકે છે. તો દોસ્તો આપણે વિડીયોમાં જણાવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી માતાનું મંદિર ક્યાં આવેલું છે તે દોસ્તો જણાવ્યું. તો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો. આ વિડીયોમાં ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરો તો તમને દરરોજ જાણવા મળશે.